ભેળસેળિયાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ ઓપરેશન કર્યું શરૂ। રાજકોટમાં હાઈ પ્રોફાઇલ બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા। લોટમાં ધનેડા જોવા મળ્યા। વાસી ખોરાક મળી આવ્યો। મનપાના આદેશ બાદ આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો। રાજકોટમાં હાઈ પ્રોફાઇલ બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા અને અહીંયા લોટમાં ધનેડા એટલે કે જીવડા જોવા મળ્યા અને કેટલોય વાસી ખોરાક મળી આવ્યો છે, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આદેશ બાદ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, આજે સતત બીજા દિવસે હાઈ પ્રોફાઇલ જે રેસ્ટોરન્ટ છે તેની અંદર કાર્યવાહી કરવામાં આવી। જે લોટની અંદર થોડા ધનેડા હોવાની અત્યારે હકીકત સામે આવી છે। અધિકારી આપણી સાથે છે। સર, શું હકીકત છે? અત્યારે તમે જે તપાસ કરી છે એ બાલાજી થાળ એનું ખૂબ મોટું નામ છે રાજકોટની અંદર, શું અત્યારે જોવા મળ્યું છે તમારી તપાસ દરમિયાન? બાલાજી થાળમાં આપ અત્યારે જોઈ શકો છો કે બહાર એક ચટણી છે, વાસી અહીંયા પડેલો જે પૂરણપોળીનો મસાલો છે અંદર ભરવાનો, એ પણ લગભગ પરમ દિવસ કે 2 દિવસ પહેલાંનો અમને કુકે જણાવેલું છે। ચટણી છે હજી ઉપર ગ્રીન ચટણી અંદર પાણીવાળી છે કે પાણી જેની અંદર હોય તો એમાં વધારે બેક્ટેરિયોલોજીકલ ગ્રોથ શરૂ થઈ શકે। ધનેડા છે લોટની અંદર જોવા મળ્યા છે। 3 પ્રકારના એમને લોટ બતાવ્યા છે, એમના સ્ટોરેજમાં પડેલા છે, એમાં ધનેડા જોવા મળ્યા છે। આ લોકો પૂરો ભાવ લે છે, આમ તો થાળીના જાજા ભાવ હોય છે, મધ્યમ વર્ગના લોકો ખાઈ ન શકે આ મોંઘવારીમાં, આમ છતાં કેમ આવો માલ યુઝ કરતા? દરેક વ્યક્તિને FSSA એક્ટ 2006 મુજબ શેડ્યુલ 4 જે છે એ મુજબ પોતાના સ્ટોરેજમાં હાઇજીનિક કન્ડિશન જાળવવાની દરેકની સ્વતંત્ર જવાબદારી છે। આનો ભંગ કરવાથી જે ચેકિંગની અંદર અમને જે જોવા મળ્યા છે ખામીઓ, એ ખાદ્ય ચીજ વસ્તુઓનો સદંતર નાશ કરવામાં આવશે સ્થળ ઉપર અને એમને નોટિસ આપી તાકીદ પણ કરવામાં આવશે। ઉપરાંત એમની પાસેથી વહીવટી ચાર્જનો દંડ વસૂલવામાં આવશે। કોણ છે સાહેબ મેનેજર? કોણ છે મેનેજર? અહીંયા જે આનંદભાઈ કરીને એમને કોઈક બીજાને કીધું, કોઈક હજી ત્રીજા આવે છે, હજી એમના અલગ મેનેજર છે, એમને આપણે સંપર્ક કરીએ છીએ, જેમની પાસે અત્યારે હાજર છે। મૂળ કોઈ વ્યક્તિ હાજર અત્યારે નથી। નોટિસ આપવામાં આવશે કે કોઈ દંડ અથવા તો સીલિંગની કાર્યવાહી? અત્યારે અમે જે સંજ્ઞાન લઈ રહ્યા છીએ એ પ્રમાણે આગળ કાર્યવાહી વિશેષ કરવામાં આવશે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે ચટણી છે, સાથે સાથે ધનેડાવાળો લોટ છે અને આ પૂરણપૂરીની અંદર જે 3 દિવસ પહેલાંનો જે માવો છે તે અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું। પૂરણપૂરી આમ તો લોકો મજાથી ખાતા હોય છે અને પૂરો ભાવ લેતી જે રેસ્ટોરન્ટ છે તેની અંદર આ બેદરકારી જોવા મળતી હોય છે। ખરેખર અહીંયાના જે જવાબદાર છે તેમને નોટિસ પાઠવવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં આ ભાઈ અહીંયા કોણ છે મેનેજર? કોણ છે અત્યારે? બહાર છે ખુમાન સર, ઝાલા સાહેબ છે બહાર છે। હા, આગે ખડા છે। ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે અહીંયા જે થાળીઓ મુકાઈ ગઈ છે, તૈયાર થાળીઓ રાખવામાં આવી છે। બપોરનો સમય છે, થોડી જ વારની અંદર લોકો અહીંયા મોટી સંખ્યામાં જમવા માટે આવતા હોય છે, ત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે બાલાજી થાળ આવેલું છે, ખૂબ મોટું નામ, 150 ફૂટ રિંગ રોડ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આપણી સાથે એમના માલિક છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। અત્યારે આરોગ્ય વિભાગે જે કાર્યવાહી કરી છે આપણે એમની સાથે વાત કરીશું, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર સતત આરોગ્ય વિભાગે બીજી વખત જે બીજા દિવસે સતત રેડની કાર્યવાહી કરી છે બીજી જગ્યાએ। શું કહેશો, શું આખી હકીકત શું છે? શું આખી હકીકત છે તમારે ત્યાં? હકીકતમાં સાહેબ એવું છે કે આપણે બાલાજીને 6ઠું વર્ષ ચાલે છે ને આપણે લોકચાહના બહુ સારી મેળવી છે અને રાજકોટની અંદર જેટલી સંકલ્પ છે, આપણે રેસકોર્સ ઉપર, પછી આ બિલ્ડિંગની નીચે એટલે કહેવાય કે 150 ફૂટ રિંગ રોડ ઉપર અને આપણે કાલા રોડ ઉપર પ્રેમ મંદિરની સામે, એટલે 21 વર્ષથી આનું બધાનું મેનેજમેન્ટ હું જ કરું છું, હું જ જોઉં છું। હવે આરોગ્ય વિભાગવાળા અત્યારે આવ્યા, હવે એણે સ્ટોરની અંદર 1-2 ધનેડા આપણે જોયા। હવે આમાં કેવું હોય કે જ્યારે બહારથી માલ આવતો હોય કરિયાણામાંથી, આ લોકો સ્ટોરમાં મૂકે, સ્ટોરમાં મૂક્યા પછી આ લોકો જ્યારે યુઝમાં લેતા હોય આપણે કિચનની અંદર, ત્યારે એ લોકો સાફ સફાઈ કરીને અંદર લાવે
એટલે પ્રશ્ન એ જ હતો, બીજો કોઈ પ્રશ્ન નથી. નહીં, પણ લોકો અને ધનેડા હોય ત્યારે આરોગ્ય વિભાગ તો કાર્યવાહી કરવાનું છે. શું કહેશો આપ? કેમ કે અત્યારે ધનેડા જોવા મળ્યા છે અને વાસી આરોગ્ય વિભાગે એવું પણ કીધું છે કે વાસી માવો પણ છે, જે પૂરણપુરીનો માવો છે. ના, વાસી ન હોય ને સાહેબ. આમાં કેવું હોય કે અમારી 250, 300, 350 થાળીની અમારી એવરેજ છે રોજની, એટલે અમારે કમસે કમ 150 થી 200 પૂરણપુરી તો બનાવવી જ પડે. એટલે આ રોજનો માલ હોય. અને આ એક સિમ્પલ લોજિક છે કે જે રેસ્ટોરન્ટ સારું ચાલતું હોય ને એને ત્યાં લગભગ પડતર માલ ન હોય. આ એક લોજિક છે મારી એક્સપિરિયન્સનો. એટલે અત્યારે ધનેડા જોવા મળ્યા છે, આ બાબતે ધનેડા સાહેબ આ ઉપરથી આવ્યા છે, એટલે જ્યાં કરિયાણાવાળાએ જે આપણને માલ મોકલ્યો હતો એની અંદર છે, એટલે સ્ટોરમાં છે, કિચનની અંદર નથી. તો આરોગ્ય વિભાગે કાર્યવાહી કર્યું છે, તમારું તો બધામાં ન્યૂઝમાં અત્યારે ચાલશે, તો એમને તમે કોઈ જવાબ દેવાના છો અત્યારે? કે એ તો નોટિસ પણ આપશે તમને? હા, ભલે આપે ને નોટિસ આપે. એ લોકોના કામમાં અને ફરજમાં જે આવતું હશે એ લોકો કરશે. ચોક્કસથી રાજકોટના બાલાજી થાળની અંદર જે કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે, દૃશ્યો બતાવશું. શહેરની અંદર જે મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમના દ્વારા જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને હાઈ પ્રોફાઇલ રેસ્ટોરન્ટો છે તેની અંદર જે આ કાર્યવાહી કરવામાં આવી છે. જોઈ શકાય છે કે 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી થાળ આવેલું છે, તેનું ખૂબ મોટું નામ છે. તેની અંદરથી ધનેડા અત્યારે મળ્યા છે. બેદરકારી કહી શકાય, આટલો બધો સ્ટાફ પણ અહીંયા મોજૂદ છે. ખાવા પીવાની જે વસ્તુઓ છે તેની અંદર જે રીતે ભેળસેળને લઈને ગઈકાલે જ રાજકોટના મેયર દ્વારા તાકીદ કરવામાં આવી હતી કે ભેળસેળિયા તત્વોની ખેર નથી, ત્યારે આજે સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે. અને રાજકોટની અંદર ગઈકાલે પિઝાની અંદર અને આજે રેસ્ટોરન્ટની અંદર આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે. જે વેપારીઓ ભેળસેળ કરે છે, બેદરકારી રાખે છે, તેમના પર સતત 1 વર્ષ સુધી કાર્યવાહી યથાવત રહેશે. જી.